પણ બાપ એક દી યુગ જાય, યુગના દિવસો વયા જાય, પણ જેને જેનો આશરો એને એની હોત. જેને મારી ગાંડા ભુવાની મેલડીનો આશરો, જેને મારી ગાંડા બાપાની મેલડીની હોત હોય છે, વાતો વહી જાય, વાતો ના કરનારા વ્યા જાય. પણ લીમડી ગામના ટીમે મારી ગાંડા બાપાની મેલડીનું જ્યાં મંડાણ માંડ્યું છે સાહેબ, એ મારી મેલડી દેવની આજ વાત કરવી છે. દેવ કોને કહેવાય? એક દિવસ આજ લીમડી ગામના ટીમાની માથે વાતના કરનારા વ્યા જાય, વાતોના માંડનારા વ્યા જાય, વાતોના સાંભળનારા વ્યા જાય. પણ મારી ઈ ગાંડા બાપાની મેલડી એમ કે દુનિયાની માલિપા બધું વ્યું જાય, પણ મારી મેલડીની વાતનો વટાવ કોઈ દી ન જાય. એક દિવસ આ નેહડાની માલિપા ગાંડા બાપા પોતાના ઢોલિયાની માથે બેઠા છે, હાથની માલિપા મારી મેલડી દેવની માળા રહી ગઈ છે સાહેબ. અન કોઈ વસ્તીએ જઈ અને આપાને એટલું કીધું કે આપા, રાતને દિવસ તમે મેલડીનું ભજન કર્યું છે, રાતને દીમાં મેલડીની હારે તમે વાતો કરી છે, તો હે આપા, કોઈ મેલડીની એવી વાત ખરી કે જેને જગ પ્રખ્યાત હોય, દુનિયાએ જાણી હોય, આવી કોઈ તમારી મેલડીની ઘટના બનેલી ખરી બાપ? અને તેથી એ વાતના પૂછનાર માણસને તેથી મારા આપા ગાંડાએ એટલું કીધું કે ભાઈ, મારી મેલડી દેવની વાત કેટલીક માંડું બાપ. કોઈ હાથની માલિપા કલમ અને પેન લઈને જો મારી મેલડીની વાત લખવા બેસી જાય તો વાતનો લખનારો થાકી જાય. કોઈ માણસ મારી સામે બેસી જાય તો મારી જીભેથી હું કદાચ મારી મેલડીના ગુણ ગાઉં ને તો મારી જીભ થાકી જાય. મારી મેલડીના ગુણ નો ખૂટે એટલો મારી મેલડીના ગુણ છે બાપ. એ વાતના સાંભળનાર માણસે મારા આપા ગાંડાને એટલું કીધું કે ગાંડા આપા, કોઈ આ લીમડીની માલિપા એવી ઘટના બની હોય કે દુનિયાએ જોયું હોય, 5-25 માણસોએ જોયું, એવું કોઈ માં મેલડીએ કામ કરેલું ખરું? કે હા. કે કયું કામ આપા? તો મને વાત માંડો. અને આજ જે વાત કરવી છે, ગાંડા બાપાએ પોતાના મોઢાની માલિપાથી શબ્દ કીધેલી વાત છે. અને તેથી ગાંડા આપાએ હાથની માલિપા માળા હતી મારી મેલડીના નામની ડોકની માલિપા નાખી અને માં મેલડીને યાદ કરીને પોતાના મોઢાની માલિપાથી વાતની શરૂઆત કરી. ગાંડા કેવા મીડ્યા એ મારા વીરા સાંભળ મારી મેલડી દેવની વાત.
મેલડી કરે એવું કોઈ નો કરે, એ મારી મેલડી આપે એવું દુનિયામાં કોઈ નો આપે. હે બાપ, હે બાપ, હે બાપ, મારી મેલડીની જો તારે વાત સાંભળવી હોય ને તો એક દિવસ પ્રભાતનો પોર રાજા કરણની જેને વેળા કહેવાય, અને પ્રભાતના પોરની માલપા હું જેથી કલેક્ટર સાહેબની ગાડી હાંકતો ને સાહેબ, હું પોતે નોકરી કરતો હતો. ગાંડા આપા એમ કહે છે કે ભાઈ જેથી મારો એવો સમય હતો ને તેથી હું નોકરી કરતો હતો. કલેક્ટર સાહેબની ગાડી હાંકું નિયત નિયમ કર્મ પ્રમાણે હાજરી પૂરવા માટે જવું પડે. સાહેબનો હુકમ હાલે છે. માણસ બળવાન નથી સાહેબ, માણસનો સમય બળવાન હોય છે. પણ એક દી ઘટના એવી બની કે આ ગામની માલપા, લીમડી ગામની માલપા, આજ ગામ ટીંબાની માતા, ગામ ટોડલાની જેને માતા કહેવાય, ગામ ઝાપાની જેને માતા કહેવાય, એવી અનંત સુખની જોગણી મારી ભગવતી આદ્ય શક્તિ જેવી દેવ બેઠી છે સાહેબ. અને એ સમયે ગામ માતા આદ્ય શક્તિના જેને બાલાધારી કહેવાય, નાના ભાઈ ભરવાડ માલધારીના નેહડાની માલપા સભાળ જેની અટક છે, અને જીવા બાપાના લટે મારી આદ્ય શક્તિ રમી રહી છે. અને તેથી આ ગામની માલપા દલવાડી પરિવારને એવો નિયમ હતો કે 12 મહિને માં ભગવતી આદ્ય શક્તિનો માંડવો લીમડી ગામના ટીંબાની માથે નાખે છે. અને તેથી ગાંડા આપા વાત માંડે છે કે ભાઈ એક દી મારા આ લીમડી ગામના ટીંબે મારી ભગવતી આદ્ય શક્તિનો ગામ જેને ઝાપાની માતા કહેવાય, ગામનો ધણી કહેવાય. એક બાજુ ગામની માલપા મારી આદ્ય શક્તિનો માંડવો છે. માંડવાની માલપા રાવણદેવ ડમર ડાક વગાડે, ગામના ભુવાન ભક્તો ધૂણે ખમા ખમાના ખમકારા કરી રહ્યા છે. પણ મારી આદ્ય શક્તિને વાત રાખવી ને કાંઈક મારી મેલડીને વાત વધારવી છે બાપ. રાત વીતી, પ્રભાતનો પોર થયો, રાજા કરણની વેળા થઈ. એટલે ગાંડા બાપા કે મારા ઘરના આંગણેથી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી મારી મેલડી દેવના આંગણે જઈ મારી મેલડીના ધૂપને દીવા કરી એની 2-5 જે હું કાયમ માળા કરું છું, માળા કરી અને માં મેલડીને 3 તાજમ ભરીને મારી નોકરીનો સમય થયો ને સાહેબ. અને આજનો જે લીમડીનો ટાવર રહ્યો એમાં એ વખતે કલેક્ટર સાહેબની જ્યાં ઓફિસ હતી સાહેબ, એટલે ગાંડા બાપા પોતાના આંગણેથી ના મારી મેલડીના સાનિધ્યમાંથી માં મેલડીને 3 તાજમ ભરીને પોતાની નોકરીના સમય પ્રમાણે અહીંથી હાલી નીકળ્યા. લીંબડી ગામની બજારમાં ડગલા માંડ્યા, જેના ડગલે મેલડી, જેના પગલે મારી મેલડી. આ મારી મેલડીના સાનિધ્યની માલિપાથી 3 તાજમ ભરીને લીમડીની ઊભી બજારમાં ડગલે મેલડી, પગલે મેલડી, હુતા મેલડી, ખાતા મેલડી, બેહતા મેલડી, જેને હાડો હાડ મારી મેલડીનું ભજન છે. ઊભી બજારની માલિપા માં મેલડીનું નામ લેતા 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 આજનો જે ટાવર રહ્યો એ બરોબર ટાવરના ગેટે ગાંડા આપા પોગ્યા મારી મેલડીને વાત રાખવી. હો સાહેબ, જેને કાળનો કાળ કહેવાય સાહેબ. કોઈ માણસને જો ડંક દઈ દીધો હોય તો માણસનું તાળવું ફાટી જાય. આવો કાળોતરો નાગ
એ ટાવરના ગેટની વચ્ચોવચ આવીને ગાંડા આપાની સામે આવીને ઉભો રહી ગયો. બે આંખોને બંધ કરીને મારા બાપ ગાંડાએ તેથી મારી મેલડીને એટલું કીધું કે મારી મેલડી દેવ, ધણીનો કોઈ ધણી નો હોય પણ મારા નભરાતી ગાંડાનો ધણી તો મારી મેલડી તું છો. મને વિશ્વાસ ને મારી મેલડી વેડીશ નહીં. એ મારી મેલડી કાતો તારા ગાંડાની ભક્તિમાં મારી દેવી ભૂલું પડી. મારી ભક્તિમાં ભૂલ પડી કાં તો મારી મેલડી મને કાંઈક કેવા ઊભી થઈ. રવા દે મારી ટપોરણ લાગણી મારી મેલડી રવા દે. મારી કાં તો આજ તારા ગાંડિયાની ભક્તિમાં કાંઈક ભૂલ પડી હોય ને કાં તો મારી મેલડી તું મને કાંઈક કહેવા ઊભી રહી હોય. માં માડી આજ મારી સામે આવી અને જો કદાચ કાળ ઉભો હોય તો મારી હું ગાંડો મેલડી તને બીજું તો શું કહું. મારી હું એક પગારદાર માણસ છું અને કલેક્ટર સાહેબ મને કઈક વેણ કવેણ કે પેલા મારી મારે હાજર થવું પડે. પણ ગાંડા બાબા માં ભગવતી મેલડીને યાદ કરી અને કાળોતરો નાગ જ્યાં વર્ષો વર્ષ બેઠો તો એને એમ થયું કે એક બાજુ તરીને વિયો જાઓ. જેને આમ ડગલા માંડ્યા તો કાળોતરો નાગ ની આવીને સામે ઉભો રહી ગયો છે. પાછા વળી અને આમ જ્યાં વળવા જાય ત્યાં કાળોતરો નાગ એ બાજુ આવીને ઉભો રહી જાય. અને તેથી ગાંડા બાપાએ બે હાથની મુઠ્ઠીઓને બંધ કરીને એટલું કીધું કે મારી મેલડી હવે જો આ કાળના મોઢાની માલપાથી ઉગાડને મને ગાંડિયાને તો મારી મેલડી તું ઉગાડ્યો. દેવને યાદ કરે જેમ ગાંડા બાબા મારી મેલડીને યાદ કરે ને પોતાની આંખોના ખૂણા સાહેબ ભીના થયા. આંખમાંથી આહોડું તો નતું પડ્યું, ખાલી આંખોના ખૂણા ભીના થયા ને ત્યાં ટાવરની માથે મારી પ્રભાતના પોરની જેને મેલડી કહેવાય સાહેબ હવા વેતની નાગણી બની અને ટાવરની માથે પાવલી જેવડી ફેણ માંડીને જીભના લબકારા કરીને તેથી મારી મેલડી એટલું બોલી કે મારા ગાંડિયા એ બાપ દુનિયાની માલપા જે મારો બની ગયો જો એને કમોતે મરવા દઉં તો ગાંડા ભુવા હું તારી મેલડી ન હોય. પણ સાંભળ બાપ આજે આ ગામની માથે એક આફત આવીને ઊભી છે ને એ આફતનું નિવારણ આજ મારે મેલડીનું કરવાનું છે. એ આફતનું નિવારણ મારે મેલડીને કરવાનું છે ને એનું બાનું તારે લેવાનું છે માથે બાપ. અને તેથી ગાંડા બાપાએ હવા વેતની નાગણી જે ટાવરની માથે બેઠી હતી મારી મેલડીને એટલું કીધું મારી કેવી આફત છે કે સાંભળે મારા ગાંડિયા આજ મારી બાઈ ગામ ઝાપાની માતા આદ્ય શક્તિનો માંડવો આજ લીમડી ગામના ટીંબાની માથે રોપાણો છે ને. આમાં તો આજે હું મેલડી એમ કહું છું કે મારી બાઈનો માંડવો કાળો થવા થઈ રહ્યો છે. અને તેથી
ગાંડા બાપા એક પગે ઉભા રહી બે હાથ જોડીને મારી મેરડીને નાગણીના રૂપે જે ભગવતી બેઠીને એને એટલું કીધું માડી કે હું તારો ગાંડિયો કઈ જાણતો નથી માં. અને તેથી મારી મેરડી એટલું બોલી મારી દુબળા માણસની દેવ મારા ભુવા તું નથી જાણતો ને કે ના તો બાપ તું નથી જાણતો પણ ત્રણ કાળનું જાણનારી હું મેરડી જાણું છું. એ મારા ભુવા આજ મારી બાઈ શક્તિનો માંડવો કાળો થાય ને પેલા જા આજ મારી દેવનો જ્યાં માંડવો છે ત્યાં આવ્યો છે. પણ મારી નોકરીનો સમય થઈ ગયો છે કલેક્ટર સાહેબ કઈ કહે છે તો અને તેથી મારી ગાંડા ભુવાની કાળી નાગણી મારી મેરડી એટલું બોલી ગાંડિયા તારા કલેક્ટરની જીભને જો ઊંચી થવા દઉં તો તારી મેરડી આજ હું મેલડી કહું એટલું કામ કર કે મારી બોલ આજ આ કાળોતરો નાગ જે તારો માર્ગ રોકીનું ઉભો ને તને એકે બાજુ હાલવા નથી દેતો ને કે ના તો હવે હું મેલડી એમ કહું છું કે ફેણ માંડીને બેઠો છે એની ફેણને હકેલી અને માર્ગની માથે જે કાળોતરો નાગ હાલતો થાય ને એની પાછળ પાછળ તું ડગલા માંડી જાય હું મેલડી 5 ડગલા તારી આગળ હાલીશ. જા મારો તને હુકમ છે પણ સાહેબ આ બાજુમાં મેલડીનો હુકમ થયો ને કાળોતરો નાગ જે આમ ફેણ માંડીને બેઠો તો ફેણને હકેલી અને માર્ગની માથે ધીમે ધીમે હાલવા માંડ્યો. ગાંડા આપા માં મેલડીનું નામ લેતા લેતા એ કાળોતરા નાગના ડગલે 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 મીંડા પગલા ભરવા. કાળોતરા નાગના ડગલે ડગલે ગાંડા બાપાએ જેને ડગલા ભર્યા મારી મેલડી દેવને યાદ કરે પણ એક બાજુ મારી આદિયા શક્તિના માંડવાની માલપા પ્રભાતનો પોર છે રાજા કરણની વેળા છે સાહેબ અને માં આદિયા શક્તિનો માંડવાનો થાંભલી વધાવવાનો સમય ને એક બાજુ માતાજી આદિયા શક્તિનું ભાણું કહેતા પિયાલાની તૈયારી થઈ રહી છે. એ સમયની માલિપા કોઈ વિદ્યા વાળો એવો ભૂવો એક મુઠ્ઠી અડદના દાણા લઈ અને માંડવાની માલિપા ચારે દિશા એક એક બે દાણા ઉડાડી દીધેલા છે. રાવણ દેવ હાથની માલિપા ડમર ડાક લઈને ડાક વગાડે પણ કોઈ પંચના ભુવાની લટે કોઈ માતા યો નો આવે છે. રાવણદેવ ડમર ડાક વગાડીને થાકી ગયા અને તેથી રાવણદેવના મોઢાની માલિપાથી એટલો જવાબ નીકળ્યો કે ભાઈ આખી રાત જે ભુવાએ હાકલા પડકારા કર્યા હોળ કળાની થઈને બધાની માતાઓ રમતી હતી આજ માતાજી આદિય શક્તિનું ભાણું તૈયાર થઈ ગયું છે. આજ કોઈ ભુવાની લટે કોઈ માતા કેમ નથી આવતી? એ ભુવાવ તમારી દેવીઓને લઈને તો આવ્યા છો ને? પંચની માલિપા કાળે ઢળી ગઈ સાહેબ. કોઈના અંગની માલિપા માતા નહીં, કોઈના લટે માતા નહીં. ત્યારે જે વિદ્યા કામણ જાણતો ને એક ભૂવો ઉભો થઈને એટલું કીધું કે આની માલિપાથી જો આજ કોઈ ભૂવો ધૂણે ને હે આજે ભુવાના ની ભુવાની માતાનું મારે પારખું લેવું છે. માતા હાસી છે, ભુવા હાસા કેવું પારખું? કે આ ગામની માલિપા મેં 4 જગ્યાએ નિશાન ધાર્યું છે.
આ પંચની માલિપા જેટલા બેઠા એમાંથી વિચાર કરીને ભૂવો ધૂણજો. જેના મોઢામાંથી ખમાનો અવાજ નીકળે એને પહેલા તો 4 નિશાન પાડવા પડશે અને પછી આ ધગધગતા જે સામે ભઠ્ઠાની માલિપા હરિયા મેગ્યા ને એ હરિયા હાથની માલિપા તમને પકડાવવામાં આવશે. આજ તમને જોવાશે ને તમારી માતાઓને જોવી. આવલાયા માંડવામાં કોઈ ધૂણે નહીં, કોઈ માતાયું આવે નહીં. માંડવાની માલમાં કોઈ ધૂણતા નથી, કોઈની લટે માતાયું નથી આવતી. રાવણદેવે પાછી ડાક શરૂ કરીને એક બાજુ કાળોતરો નાગ જે માતાજી આધ્યા શક્તિ જે અત્યારે બેઠી છે સાહેબ, જ્યાં માતાજીનો માંડવો હતો ત્યાં સુધી કાળોતરો નાગ આગળ આગળ ને વાહે વાહે મારા ગાંડા બાપા ડગલા માંડી અને માંડવાની માલિપા આવીને જ્યાં આમ ઉભા રહ્યા ચારેય દિશાએ નજર કરી, કોઈ ભુવાના મોઢાની માથે નૂર નો ફાડ્યું છે. એટલે ગાંડા આપા એટલું બોલ્યા, જીવા આપા દેવીઓને કઈ બુઢા પણ આવી ગયું છે, દેવીઓ ઉડણ થઈ ગઈ છે. આ રાવણદેવ ડાક વગાડે પરસેવે રેબજેબ થઈ ગયા છે, કોઈની માતાઓ કેમ નથી આવતી? જે વિદ્યા જાણતો એને સામે આવીને એટલું કીધું, ગાંડા આપા ભુવા આજ જેની જેની દેવીઓ અહીં આવે ને અત્યાર સુધી ખમા ખમા કરી અને લાપસીના લોંડા ખાઈને જે દેવીઓ ભુવા તાજા માજા થઈ ગયા છે ને, આજ જો માંડવામાં કોઈની માતા આવે તો એ ભુવાને જોવા છે ને ભુવાની માતાઓને જોવી છે. ખોખારો ખાઈને મૂસે દાદા અને ફરીવાર કીધું, ગાંડા આપા એ દેવીઓ તો હિમાલય હાડ ગાળવા વહી ગઈ, હવે કોઈની દેવીઓ અહીં હું ઊભો છું ત્યાં સુધી નો આવે. આટલી વાત કરીને ત્યાં જીવા આપા જે માતાજી આદિ શક્તિના ભુવા હતા ને એને ઊભા થઈને એટલું કીધું કે એ ગાંડિયા દુનિયાની માલિપા તારી મેલડી શેક કે ગડાને મેગી છે બાપ. તેજણને ટકોરા નો હોય મારા બાપ ગાંડાની દેવી. એ ગાંડા ભુવા આ દુનિયાની માતાઓ હિમાલય હાડ ગાળવા વહી ગયું, પણ તારી મેલડી મઠમાં છે કે એ વહી ગઈ છે સાહેબ. આટલો જે ટકોરો કર્યો ને તેજણને ટકોરા નો હોય મારા ગાંડા બાપાની મેલડીને એટલો ટકોરો કર્યો ને ત્યાં માથે બાબરિયા વાળ હતા ને, મોરનો કળા કરે વાળ ઉભા થઈ ગયા. ખબા ખબા આજ હું એક ગાંડિયાની મેલડી બોલું છું. બોલો મારી વસ્તી, આજ દુનિયાની માલપા માગો ઈ નો કરી દઉં ને તો જગતની માલિપા મને કાળી નાગની મેલડી ને કોઈ નો ઓળખે બાપ. ત્યાં ઓલો જે વિદ્યા જાણતો એને સામે આવીને એટલું કીધું, તું મેલડી બોલે છે ને? કે હા, મેં 4 નિશાન ધાર્યા છે, નિશાન પાડી દેજો. પાડી દે એટલું બોલ્યા ને ત્યાં ગાંડા ભુવાની જીભની માલિપાથી ફાટ 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 નિશાન પડી ગયા. નિશાન પડી ગયા ને તેથી મારી મેલડી એટલું બોલ્યું કે એ વિદ્યા વાળા, અમે અગ્નિના ભઠ્ઠાની માલિપા હરિયા ધગાવ્યા છે ને, હરિયા નહીં પણ આશ કોશ ધગાય અને જો કોશ હાથની માલિપા વાળીને જો મારા ગાંડિયાની ડોકમાં ન પહેરાવું તો હું મેલડી નહીં.
દુનિયાની માલિપા તને તારી વિદ્યાનો પાવર હતો ને, પણ રાફડા બધે હોના ન હોય. આજ હું એક ગાંડા ભરવાડની મેલડી એટલું બોલું છું, કોશ ધગાય અને જો હાથની માલિપા પકડીને મારા ગાંડા ભુવાના ડોકની માલિપા જો હાર કરીને ન પહેરાવું તો દુનિયામાં હું મેલડી નહીં. અને સાહેબ માણસને ખબર પડે કે અહીં દેવ છે હો. વિદ્યાનો જાણનાર હતો, પોતાની માયા હંકેલી અને માંડવાની માલિપાથી આમ ધીમે ધીમે ડગલા ભર્યા. ત્યારે મારી ગાંડા આપાની મેલડી એટલું બોલી કે ઉભો રે બાપ. નાગના કઈડેલા હાડા તણીથી જીવે, પણ હું ગાંડિયાની મેલડી જો હવા વેતની નાગણી બનીને જમણા પગના અંગૂઠે સોટી જાવ અને ડાબો પગ જો તારો હલવા દઉં તો તું ગાંડા ભરવાડની મેલડી નહીં બાપ. ભાગ્યમાં હું મેલડી ના પાડું છું, પણ છતાંય માણસ જયારે મીડો હાલવા એને એમ થઈ ગયું કે હવે મોત ને મારે થોડુંક જ સેટું છે. એ માતાજીના માંડવાની વચ્ચે જે ઝાર જગોતરી માતા પડ્યા હતા ને એનો એક મુઠ્ઠી ભરી અને ગાંડા આપાએ પહેલા તો જીવા આપા સભાડની માથે આમ કરીને આમ દાણા નાખ્યા ને મારી આદિયા શક્તિ પ્રગટ થઈ હો બાપા. અને તેથી ગાંડા આપાના મોઢાની માલિપાથી મારી મેલડી એટલું બોલી કે હે ભાઈ ભાઈ, દુનિયાની માલિપા અત્યાર સુધી એમ કહેતો ને કે બધી માતાઓ હિમાલય હાડ ગાળવા વહી ગઈ. હવે ભાગે હણે એને હણવામાં પાપ નથી ને તેથી જીવા આપાના મોઢાની માલિપાથી મારી આદિય શક્તિ બોલી અને ગાંડા આપાના મોઢાની માલિપાથી મારી મેલડી બોલી કે હે કાળા માથાના માનવી, તને તારી વિદ્યાનો પાવર હતો ને, આ પ્રભાતના પોરની માલિપા મારી આદિયા શક્તિ પિયાલો પીવે અને કાલ રાતના 4 વાગે તું હૂતો હોય અને જો પસાડીને મારી ન નાખું તો જગતની માલિપા હું ગાંડા ભુવાની મેલડી ની જાવા. મારી મેલડીના મોઢાની માલિપાથી શબ્દ નીકળ્યો, કાલની રાત પડે અને રાતના 4 વાગે તારા આંગણે હું તો જો પસાડીને નો મારી નાખું તો હું એક માલધારીની મેલડી નહીં સાહેબ. વિદ્યાના જાણનારને વિદ્યા હાંકનારને મારી ગાંડા આપાની મેલડીએ રાતના 4 વાગે મારી નાખ્યો છે. આવી વાત કરતા કરતા ગાંડા આપાની આંખની માલિપાથી બોર બોર જેવડા આહુડા પડવા માંડ્યા કે બાપ, એ દુનિયાની માલિપા મારી કાળી નાગણીને જે ભજે ને હે ભજે એના મારી મેલડી આવા કામ કરે. આ વાત ગાંડા આપાએ પોતાના મોઢાની માલિપાથી ભાંખેલી છે સાહેબ. તો આજ પંચમા ભૂતના પૂતળા છે, માણસની આયુષ પૂરું થાય એટલે માણસ વિયા જાય.
ગાંડા આપા કદાચ આ લોકને છોડીને વ્યા ગયા છે, પણ કોઈ દુખ્યો માણા આવી માથું ટેકાવીને એમ કે "એ મારા બાપ ગાંડાની દેવી, આ દુનિયાની માલિપા બધું થાકી ગયું, પણ જો તું મારી બાપ ગાંડાની મેલડી ન થાકી ગઈ તો આટલું કામ કરી દે." તેથી મારી મેલડી એમ કે આંખ બંધ કરી અને આંખને ઉઘાડીને તારી લાંબી આંગળી કર. લાંબી આંગળી થાય જો તારું ન્યાયની બાથડ હોય ને ભાણુભા, ન્યાયની અન્યાયની નહીં, તારી ન્યાયની બાથડ હોય, મોટો મૂર્છે વળદે આમ તા દેતો લીંબુ ઠેરાવે એવો માણા હોય, ખોટી રીતે દબાવતો હોય અને મને ગાંડિયાની મેલડીને એમ કે ક્યાં ગઈ મારી ટપોરણ નાગણી, તારી લાંબી આંગળી થાય જો હામાન સોટી ન થાવ તો તું મેલડી